क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મંદિર ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે। પશ્ચિમ બંગાળની ગેંગની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીને ઝડપી લીધા છે। અમદાવાદ અને એક આરોપીની ખડગપુર પોલીસે ધરપકડ કરી છે। અહીં પોલીસની મદદથી પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી છે। દરમાંથી શરૂઆત કરીને એમણે સૌથી વધારે ગુનાઓ 2018, 19 અને 22માં કરેલા છે। મંદિરો ટાર્ગેટ કરવાનું એક તો કારણ એ છે કે રાત્રિના સમયે મંદિરોમાં લોકોની હાજરી ઓછી હોય છે અને એક ધાર્મિક સ્થળ છે એટલે જનરલી ત્યાં રાત્રિના સમયે બહુ ઓછા લોકો હાજર હોય, એના કારણે એમના લાભ મળતો હોય છે, ચોરી કરવા મોકો મળતો હોય છે। રેકી કરતી વખતે એ લોકો જેવું કહે છે કે અમે નોર્મલ ખાલી મંદિરના ચો તરફ જ ફરતા હતા અને જોતા હતા કે પ્રવેશ ક્યાંથી થઈ શકશે। બાકી એ લોકોને અંદાજ હતો કે જૈન મંદિરમાં જો જઈશું સારા કોઈ તો એમને મોટી મતાની રકમ અથવા તો મૂર્તિઓ વગેરે મળશે। તો ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીને ઝડપી લીધા છે। 4 કિલો ચાંદી, 1 કિલો ધાતુની મૂર્તિ અને મંદિરોની કિંમતી વસ્તુઓ કબજે કરી છે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। નવસારી અને વલસાડના મંદિરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે।